હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તહેવારોમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે. બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતમાં ફરી વરસાદ લાવશે. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે તો 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ કારણે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. હાલના માહોલ પ્રમાણે વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવે 18 થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ આવશે. તેમજ 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે. ગણેશ ચતુર્થીના તહેવારો દરમિયાન વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં 27 થી 30 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે આગામી 7 દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયું છે. આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને 1 થી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે. ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય. ગુજરાતના થોડા દિવસોમાં વધારનું જોર થોડું ઓછું જોવા મળી રહ્યું છે. પરંતુ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે આગાહી કરતાં કહ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્ય વરસાદ પડી શકે છે. આ સાથે થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે હળવી મેઘગર્જન અને વરસાદની શક્યતા છે. આ સાથે A.K. દાસે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાનના વિવિધ મોડેલ અનુસાર આગામી 7 થી 8 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારમાં હળવોથી મધ્ય પ્રકારનો વરસાદ જોવા મળશે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં હાલ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે અને મોટાભાગના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે. કોઈ જગ્યાએ હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ ઘટી જશે અને ઘણા વિસ્તારમાં વરાપ નીકળવાની શક્યતા છે. ત્યારે કેટલાક વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે.